વિવેકાનંદજી જ્યારે અમેરિકામાં પ્રવાસ 2 વખત ગયેલા અને પૂરો થવામાં હોય ત્યારે છેલ્લે બધા પૂછે કેમ લાગ્યું, શું લાગ્યું. એકે વળે પૂછ્યો કે તમને અમારા દેશની આમ દિશા કેવી લાગી. એટલે વિવેકાનંદે કીધું તમારા દેશની દિશા અને દશા મને ઊંધી લાગી. આમ જે પહેલા હતા ને એવા થવા મળશો તમે, પશુ કે જે અવસ્થા પ્રમાણે. એટલે ઓલાને આમ થોડોક ઝટકો લાગી. એ કે કેમ એવું કીધું તમે, શેના આધારે કીધું તમે કે અમારા દેશની એટલું બધું અમારી પાસે છે, વૈભવ છે, સંપત્તિ છે, આ બધું જ છે, ગરીબી નથી. ત્યારે એણે કીધું ભાઈ મને બહુ નહીં, પણ હું તમારા દેશમાં જે ફર્યો મારા દેશમાં એને ભ્રમણ અહીંયા કરેલું, એટલે હું ખાલી એક જ વસ્તુ આધારે કહું છું કે મેં મારા દેશની માતા, મહિલાઓ, નારી શક્તિને મેં જોઈ છે. એને જોઈને મને એવું લાગે છે કે આ દેશને શિખર ઉપર લઈ જશે એવી મારી માતાઓ છે. અને તમારી માતાઓ, બહેનો જોઈને મને એવું લાગે છે કે આ તમારા દેશને પાછી પાની કરાવશે, પાછા લઈ જશે. એટલે એ પણ માતાઓને જોઈને વિવેકાનંદજીએ ન્યા વાત કરી. પણ આપણે માતાઓનો આપણે કહીએ છીએ કે તમારી ઉપર જવાબદારી, તમારું આ બધું બાપુએ પણ ઘણી જવાબદારી આપી. પછી આપણે બહેનોને પછી અંદરો અંદર વાત થાય બાપુ કે તો આ ભાઈઓનું હું એને કઈ નહીં કરવાનું, અમારું ક્યાં હાલવા દે છે બાપુ ઘરમાં. બહેનો એમ કે ભાઈ અમે બધું કરી નાખી પણ તમે કઈક ભાઈઓ ઘરમાં હાલવા દો તો જવાબદારી તો બેયની છે. ભાઈઓ એમ આગળ રહી જવાનું, સત્સંગ કરે, બહેનો કરે છે, આપણે નહીં કરવાનું એવું નથી. જો એ મૂકી દે ને તો આપણે તો ક્યારની પતંગ કપાઈ જશે. એટલે હવે આપણે ડબલ કામ કરવાનું, બેયની જવાબદારી. અને બાપુ સંઘ છે એ ભારત માતાની જય બોલે. તો ઘણા સંઘને એમ કે તમારા બહેનો નથી, તમે કોની પૂજા કરો? તો અમે કહીએ અમે માતૃ પૂજક જ છીએ, અમારા ભારત માતા જ છે ને એની તમે પૂજા કરી. એટલે બહેનોનું સ્થાન વિશ્વમાં ઉપર લઈ જવાની જ અમારી વાત છે. અમે ગાય માતાની વાત કરીએ, ગંગા માતાની વાત કરીએ, ગાયત્રી માતાની વાત કરીએ, ગીતા માતાની વાત કરીએ. તો ભાઈઓ પણ તમારા જ ગુણ ગાવામાં છે અને સંઘ પણ આ દિન રાત મહેનત કરે. કારણ કે ઘણી વખત આ હિન્દુ સંમેલનના જ્યારે પ્રારંભ થયા, આજે કાલાવાડમાં પણ ચાર છે, અમારે ભાવનગર એક ગામમાં અમે 94 કરવાના છે. એટલે 1 મહિનાથી ચાલે છે. એ સંમેલનની અંદર થોડાક દિવસથી આગળ વોટ્સઅપમાં મેસેજ આવ્યા કે ભાઈ તમે આ શું કામ કરવું, અમારે જોડાવું, શું કામ કરવાનું છે, હિન્દુ સંમેલન શું કામ? આપણે બધા સુખી છીએ, આપણે બધું જાણીએ જ છીએ, હંપીને રહીએ જ છીએ. ત્યારે અમે એને બહુ કીધું તોય ન સમજ્યા. એટલે એક સાદું ઉદાહરણ આપ્યું કે જો કોઈનું ઘર પરિવાર મોટું હોય, કોઈ સુરત રહેતું હોય, કોઈ જામનગર રહેતું હોય, કોઈ રાજકોટ રહેતું હોય, બેનું દીકરીઓ સાસરે હોય, કોઈ બહાર હોય, મોટું આખું પરિવાર હોય, એને પાસે છોકરા હોય, એના પણ છોકરાઓ ભણતા હોય, અને દિવાળી કે નવરાત્રી જેવો તહેવાર આવે ત્યારે વડીલો ઘરે બેઠા હોય, પણ બાકીના બધા સમાજમાં એટલા બધા વ્યસ્ત હોય પોતપોતાના કામમાં. એટલે દિવાળીના 5 દિવસની અંદર હોળી રીતે કોઈ સુરતની ટિકિટ મળે, સોફો મળે એમ આવીને જાય, કોઈ શેરીનો કાર્યક્રમ હોય, બહાર ફરવા જવાનું એમ કરીને જાય. બધા આવી જાય વડીલ પાસે, વારા ફરતી બધા આવે, પગે લાગે, રાજી થાય. દીકરા દીકરીઓ 8નું ટોળું, 10નું ટોળું, 12નું ટોળું. વડીલો દરરોજ રાજી થાય કે ભાઈ 5 દીમાં મારા બધા આવી ગયા, કાકા દાદા બાપા બધા છોકરા બધા આવી ગયા. વડીલો રાજી જ થાય અને બધા પાછા વૈયા જાય ને એટલે બોલે પાછા કે અમારા બધા આવી ગયા, બધા આવી ગયા. એક વખત એમાંથી એક ભાઈને એવો વિચાર આવ્યો કે આપણે એટલા બધા છીએ, વારા ફરતી જાય છે તો રાજી થાય છે,
એકવાર આપણે એમ કહીએ બધા નક્કી કરીએ કે બેસતું વર્ષ કે દિવાળી બધાએ એક આવે જ જવાનું, વારાફરતી નહીં. અને ભાઈ ડેલાની બહાર બધા ઉભા રહી ગયા 50-60 જણા, અને બેસતા વર્ષથી સવારે ડેલો ખોલ્યો. વડીલોનું હતું કે પેપાટનું ટોળો આવશે, બીજા બપોર આવશે, સાંજે આવશે. અને એક આરે 50-60 ને જોયા તો બોલે એની સાથી ફૂલાણી છે કે નહીં ફૂલાણી? તેની સાથે એવી ફૂલાણી કારણ મારા બોલતા છોકરા કોઈક નાના મોટા ધંધામાં હશે, જુદી જુદી લાઈટ વ્યવસ્થામાં હશે, જુદા ગામમાં હશે, પણ બોલતા એક હારવાડીને બેઠા ને એ વડીલને તમે બીજું કે ત્યારે આશીર્વાદનો દોષ બીજા કરતા વધારે વસૂલ્યો હશે, ઓછો વસ્તુ છે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે કે અંગ્રેજો મોગલોએ એવા વીખી નાખ્યા, અને આઝાદી મળી એના 75 થી વધારે વર્ષ થઈ ગયા. હજી વડીલો હજી રાહે બેઠા છે, આપણા સંતો, આપણા ગુરુઓ, આપણા પરિવારના વડીલો, આપણી માતાઓ, આપણી કુળદેવી, આપણું ગામ, આપણી શીતળા માતા, આપણું રામેશ્વર, બધા વાટા બેઠા કે એકવાર ભેગા થઈ જાવ, પણ એવા વીખી નાખ્યા છે. તો આપણા મોવડી મંડળને ધ્યાનમાં આવ્યું કે જેમ વડીલોનો ધોધ વચ્ચે એમ એક આરે બધો હિન્દુ સમાજ જ્ઞાતિ ને જાતિ બધું ભૂલીને બધા એક આરે જો એક મંડળ કરે તો ભારત માતા રાજી થાય. તો આપણું જે સંમેલન છે એ નાના નાના પાયે છે. કાલાવાડમાં 4 છે, રાજકોટમાં 280 છે, હમણાં હું મુંબઈ ગયો તો 1500 સંમેલન છે. આવી 3-4 હજાર ઉપર ભારે મૂકીને સ્ક્રીન મૂકીને 4-5 હજાર લોકોના સંમેલન થાય. ઉપર માતા રાજી થાય. અને આ વિશ્વની અંદર અત્યારે સૌ પાટાપાટી કરે છે, ત્યારે આપણો જો ઢાલ મજબૂત હશે ને તો આપણું કોઈ વાર વાપો નહીં કરી શકે. એના માટે થઈને આપણે હિન્દુ સંમેલન કરીએ. માત્ર હિન્દુ સંમેલન એટલે તો આ આંદોલન નથી કરવાનું. આપણે બાપુએ હમણાં કોઈ વાત કરી, આપણે અયોધ્યાની વાત થઈ, પરસોત્તમભાઈ ને બીજાને, કે રામ જન્મભૂમિ આંદોલનમાં એમાં કાલાવાડે ભાનુદાદા ને બધા ટીમે બહુ કામ કર્યું છે. તમે બધાએ પણ કાંઈક ને કાંઈક કામ કર્યું છે. પણ હમણાં અમે અયોધ્યા ટ્રેન લઈને ગયા હતા, 4 ટ્રેન આપણે સૌરાષ્ટ્રમાંથી લઈને ગયા હતા. હું સંયોજક હતો. બહેનોની ટોળી હતી, ભાઈઓની ટોળી હતી, અને આમાં આપણો સત્સંગ મંડળ થયું એટલે મને આનંદ કરવા માટે એક કિસ્સો આવ્યો, યાદ આવ્યો. અને એમાં અમારું ન્યાનું વડવાઈનું ભાઈઓનું સત્સંગ મંડળ હતું. એ તો બધું તબલા મંદિરા ચાલુ જ છે. એટલે અમે રેલગાડીમાં શરૂ સીતારામ 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 જય જય સીતારામ કરતા એ ચાલ્યા જાય. એક જણ બોલાવે, બીજા સીતારામ સીતારામ કરતા જાય. અયોધ્યા ગયા કીધું કે બા દશરથજીનો મહેલ છે, આ એનું સભાગૃહ છે. આમ દર્શન મોડે ત્યાં એક જણ શરૂ કરે અમારો વડવા કરે સીતારામ સીતારામ, તો બધા પાછા ગાવા પડે. મહેલ જોવે નહીં, નીચે આવ્યો તો કે ભાઈ આ તો માતાજીએ સીતાજીને, તમે ત્યાં જશો તો ધ્યાનમાં આવશે, સીતા માતાને એમના સાસુ એ ભેટ આપેલો, કઈ આપેલો એક મહેલ છે. પરણીને આવ્યા ને એટલે એને મહેલ હજી પણ એવો એવો તમે જુઓ. એક વહુને સાસુએ ગિફ્ટ આપેલી દુનિયાની આનાથી મોટી એકેય ગિફ્ટ નથી, હજી ત્યાં છે. ત્યાં બેઠા તો શરૂ થઈ ગયા સીતારામ તમારી જય જય હો. બધું પતાવીને અમે રેલવે સ્ટેશન આવ્યા. ટ્રેન મોડી હતી, ઓલો બેઠો હતો, રેલવે વાળા તમારી જય જય હો. ત્યાં તો બધા શરૂ થઈ ગયા, રેલવે વાળા તમારી. 2-3 વખત થયો ને પછી કીધું ભાઈ આ તમે સીતારામનું નથી બોલતા, આ તમે રેલવેનું બોલો. એમ ત્યારે મારો કહેવાનો અર્થ એમ છે કે ભારતને કેવું બનાવવું, તો એકલી આંધળી ધૂન નહીં, એકલું આપણે ભેગા થવા ખાતર ભેગું થવું નથી, એકલું ધૂન બોલવા હાટું ભેગું નથી થવું, પણ 5 પરિવર્તન લાવી દેવા છે ઘરમાં, શેરીમાં, ગામમાં ને આજુબાજુ. એકલો રેલવે વાળા તમારી જેમ આંધળું ધૂન બોલવી નથી. તો સંઘે પણ નક્કી કર્યું
કે 5 પરિવર્તન લાવવા છે હિન્દુ સમાજને, માં ખુશ થાય. અને પાછું હવે એની ઉદાહરણ પાછું આપો કે 50-60 જણા ઘરમાં આવી ગયા એટલે કુરકુરિયા બબલા નાન તેલ બધા અડધોથી રહ્યા ને ત્યાં તો વડીલને ત્રાસ થઈ ગયો, સામે બાંધે ઓલા પણ બાંધે. એના બિચારાના નાના નાના ઝાડવા હતા, ફૂલ તોડને ત્યાં કુંડા પાડી દીધા, છોકરા મીડિયા રમવા પ્લાસ્ટિકના ઝબલા. વડીલે આંખો બંધ કરી નામ ખોલ્યું ત્યાં તો વેરણ છેરણ જેવું. તો પછી વડીલ રાજી થશે? વડીલ થાય રાજી? એને એમ થાય કે ના ના મારું ઓળું મોટું કુટુંબ આવ્યું રહ્યું, પણ બીજા દિવસે ડોશી મને કે ગાય વાય, કારણ કે આ તો બધું આપણી માથે નાખીને. તો હિન્દુ જીવન ભારત માતાના આશીર્વાદ પણ મળે, અને હવે પછી ઉપરથી ભારત માતા જોવે તો આપણા બધાની અંદર વૃક્ષો વાવતા હોય, પાણી પાતા હોય, પર્યાવરણનું આપણે રક્ષણ કરતા હોય. હમણાં ભાવનગરની અંદર ખોડિયાર મંદિર છે, એમાં સંમેલન હતું, કિશોરભાઈ આવેલા આપણા રાજકોટના. એણે તો ન્યા સુધી કીધું કે આ પ્રકૃતિ, પૃથ્વી આ 5 તત્વની બનેલી છે, અને પ્રકૃતિની અંદર પહેલું સંતાન જે છે ને એ આ નાના નાના ફૂલ, છોડ, ઝાડ, એ ભગવાનનું પહેલું સંતાન છે. ભગવાનનું બીજું સંતાન એટલે આ મૂંગા પશુઓ, અને ત્રીજું સંતાન એટલે આપણે છીએ. એ નાના છે એટલે બાળ સંતાન છે, એ બોલી શકતા નથી, કરી નથી. જ્યાં સુધી આવી સ્થિતિ હોય ત્યારે માં એને સંભાળે. તો બધી જવાબદારી માની છે. જેટલા આ લોકોને આપણે નુકસાન કરશું ને એટલે કોઈ પણ માં હોય ને નાના દીકરાનું વધુ દાદે. ખોટું ખોટું મોટાને રડી લે, પણ નાના દીકરાનું એને વધુ દાદે. તો પ્રકૃતિને આપણે જાળવવા, આડે કરવા. સદવિચાર, સદ ઉપદેશ, સદ કર્મ. પર્યાવરણની જવાબદારી ભાઈઓની છે. બહેનો ઘરમાં કરે તો, પણ કોઈ પણ ગામની અંદર પ્રવેશ કરીએ ને વૃક્ષો વાવે ને ત્યારે ભાઈઓની પણ કદર થાય કે આની અંદર કોઈક રહે છે. આજે બહુ રાજી થવા જેવું થયું કે ઉપર જશે, ઉપર ભગવાન જ્યારે રાજી થશે ને તો આવા પક્ષી પ્રેમીઓને જોઈ, ગૌ પ્રેમીઓને જોઈ, વીર થઈ ગયા છે એને જોઈને ભગવાન રાજી થશે. આજે આપણે જેને સન્માન કર્યું ને એ રિયલ હીરો છે. હિન્દુ સમાજમાં કાંકરા બહુ ખગડે છે, પણ ભગવાન રાજી થાય ને એ આવા પ્રકૃતિની સેવા વાળાથી રાજી થાય ભગવાન. તો સદવિચાર, સદકર્મ, સદવાચન, એનાથી આગળ જવાનું. સંતો આપણને ઉપદેશ આપે. બાપુ એકવાર બન્યું એવું કે એક ગામની અંદર તપસ્વી પુરુષ રહે છે. હવે એમને એ મૌન રહેતા હોય છે. આજુબાજુ બહુ કીર્તિ, એનો આશ્રમ. હવે આશ્રમની અંદર આ બાજુ એમનો ઓરડી અને આ બાજુ ભગવાનનું મંદિર. બાપુનો તપ એવો ને એની શ્રદ્ધા બધાને એવી કે વર્ષમાં એક જ વખત દર્શન દે, બાકી ઓરડીમાં મૌન હોય. એક જ વખત દર્શન દે બાપુ. અને એ ગુરુ પૂર્ણિમાના દિવસે કેવી રીતે ખબર છે? તો ઓરડીનું બારણું ખુલે એટલે બે બાજુ ભાઈઓ બહેનો બધા બેસી ગયા હોય, એક કેડી ખાલી રાખી હોય. હવે ત્યાંથી બાપુ નીકળે એટલે એની ગતિમાં ઝડપથી હાલતા જાય, અને ચારે બાજુ ધૂન ચાલુ હોય, જય નારા થઈ જાય, અને ભગવાનની જય, માતાજીની જય શરૂ થઈ જાય. અને બાપુના દર્શન માતા કેટલાક થાય એ ગતિમાં આવતા આવતા એને ભગવાનને પગે લાગે, એના ગુરુને ફૂલ ચડાવે, તરત પાછું અને પાછા ચાલતા ચાલતા રૂમમાં જઈને વૈયા જાય. વર્ષમાં એક વાર. પણ લોકવાયકા કેવી બહેનો, લોકવાયકા એવી થઈ ગઈ ગામમાં કે એક વાર દર્શન કરો ને એટલે આખું વર્ષ સારું જાય. ત્યાં સુધી તો સારું. પછી તો એનો ઓરડો નાનો એટલે અંદર બેહવા ગળદી પડાપડી થાય અને આગળ આવીને બેસવા માટે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે શ્રદ્ધાથી ભરેલા છીએ.
એમાં પાછું વચ્ચે વચ્ચે એવી વાત થાય, બાપુ હાથમાં છે ને પ્રસાદી રાખે, ચોકલેટ, કાજુ કળિયા, એ હાલતા હોય ને એમાં ઉડાડતા જાય. બહેનો છે ને આમ ખોળો રાખે, ભાઈઓ ખોબો રાખે. પછી બીજી વાર્તા શરૂ થઈ બાપુ કે જેના ખોળામાં ચોકલેટ કે કાજુ કળિયા આવે ને એનું વરસ ન્યા, બાકીનાનું ફેર. એટલે પછી તો પેલા તો બધા ગળદીમાં બેહવા હાટું બાંધે, પછી બાપુ નીકળે ને ધડધડાટી બોલે એટલે પછી ખોખો આમ રાખે, આડો અવળો આમ કરે. બાપુ પાસે એટલે બધા પ્રસાદી અપાય એવું તો હોય નહીં, બધું ઉડે. આમ આવે તો એકબીજાનું જોઈ લે, આને આવ્યો કે નહીં. પછી તો બીજા ન આવ્યો હોય તો બે રાજી થાય, સારું થયું આ યુદ્ધ લાગણી હતી, ભલ નો આવ્યું. આ કોકને આવ્યો હોય તો કે આ ખોટી લઈ ગઈ, આ ખોટું થઈ ગયું. આવું બધું અંદર આવ્યું. બાપુને તો કઈ ડોકા એને કઈ ખબર જ નહીં. હવે બન્યું એવું કે એક બેન એને બહુ મુશ્કેલી હતી. આર્થિક યુગની અંદર પૃથ્વીનો પર દરિયાનો નિયમ છે, ભરતી ઓટને આવે. સંસ્કાર હોય તો એ ભરતીને લાંબા ટાઈમ સુધી આપણે ટકાવી શકીએ. ઓટ આવે તો સંતોના આશીર્વાદ હોય માથેથી વહી જાય. એટલે પણ એક બેનને એવી મુશ્કેલી હતી અને બે ચાર બહેનોને કીધું હું આવું ખરી, કાંઈ મળે તો બધું થાય. તમારા પતિને પેન્શન શરૂ થાય, દીકરીના હમણાં જોવા આવ્યા પણ જવાબ ન થયો, વાંધો નહીં આવે, દીકરાનું ઇન્ટરવ્યુ આવશે. અને બેન તો આગલી હરોળમાં આવીને બેસી ગયા. ટૂંકમાં કોઈ તો બાળકો પડ્યું, ધડધડાટી બોલે, બાપુ આમ ગયા ગામ ત્યાં ક્યાંક પાછા આવ્યા. બેન તો એક વખત કાંઈક આવી જાય, કાંઈક આવી જાય. અને બાપુ તો ત્યાં વૈયા ગયા, ધડે બાળું બંધ થઈ ગયું. બેને આમ જોયું તો કાંઈ નહીં. હવે જો બાપુ શ્રદ્ધા વાળા નાસીપાત થાય ને એટલે પાછું આપણું આવી બને. એટલે ઓલા બેનને તો મનમાં પેલા ધ્રાસ પડતો અને ખોળો પાછો લેવા જાય ને તેનું ધ્યાન ગયું. એક વાળ પડેલો મોટો. બહેનોને ટેવ હોય આંગળીમાં વાળ વીટી જાય. આમ વાળ વીટીને બાપુને જાતા જોયા ને ત્યાં બાપુને એકને મોટા વાળ હતા, લય હતી. એટલે તો કે આ તો બાપુનો વાળ, હવે આ તો પ્રસાદી જ કહેવાય. એટલે એને આમ લઈને ઘરે પોખલામાં જઈ નાની અમથી ડબ્બીમાં, સ્ટીલની ડબ્બીમાં મૂકી મિલાવી તો પૂજા કરવા. હવે બન્યું એવું કે બોલાપણાથી ફોન આવ્યો કે ભાઈ તમારા પતિના પેન્શનનું તૈયાર થઈ ગયું, પાસપોર્ટ ને બધું લઈને, ઓલો પાસબુક લઈને આવો. છોકરાનું છાપામાં આવવા મળ્યું 14 તારીખે, 14મી એપ્રિલે રિઝલ્ટ છે. બે ત્રણ જણા કહી ગયા હતા કે હું માગું લઈને આવીશ, તો એનાય ફોન આવ્યા અને બેન રાજી થઈ ગયા. બહેનોના પેટમાં વાત નોડે બધા કે જે હશે. પણ એ બેનને હારા ભાવથી બીજાને કીધું, જો આ ગળદીમાં આગળ જવું, કાજુ કળિયા લેવા, એ બધી વાતો છે. સાચો હા હોય ને તો વાળના લગ્નમાં છે ત્યાં સુધી પહોંચી ગયું બાપુ. અને 5મું સંમેલન આવ્યું ને અને બાળકો ખોલો ધડાધડી થઈને બાપુની ક્યાંય પાછા વળતા ને હવે કોઈ છોકરાએ ઠેકો મેળવ્યું, બાપુ છે આમ પડ્યા. ત્યાં એક બે કે લ્યો વીણી લ્યો, એ તો માથામાં તડા પડી બધા ઉભા થઈને ભાઈઓ બહેનો ઉભા થઈ. હવે બાપુ તો સીધા અંદર આમ થઈ ગયું. હું કઈક ઉપદેશ ધર્મ આ બધું પડ્યું રહ્યું અને હા નવા કાંડે ચડી ગયા. પછી બાપુએ કીધું ભાઈ તમે હું જે કહું છું, હું ઉપદેશ આપું એની ઉપર ધ્યાન સાચું સતનું વાંચન કરો એમ હું કહું છું. સત્કર્મ કરો અને સત્સંગ કરો. આ સિવાય મેં ક્યાં કઈ કીધું છે કે આ રાખો ને આ પૂજન આ કરો. તો હમણાં એક રામદેવ સ્વામીજીએ બહુ સરસ વાત કરી. સનાતન ધર્મ હિન્દુ ઘરની અંદર બચાવવો છે, પોતે પણ પાલન કરવું છે, સમાજમાં દિવ્ય વાતાવરણ આપણે બનાવવું છે. આ બધા જ સંપ્રદાયો હિન્દુ ધર્મને મજબૂત કરવા માટે જ છે. જો કોઈ ભરમાતા નહીં કે આ સંપ્રદાયના છે, બધા જ હિન્દુ સંપ્રદાયના જે સંપ્રદાયો છે હિન્દુ ધર્મને પોષણ કરવા માટે છે, એનું રક્ષણ કરવા માટે, એનું સંવર્ધન કરવા માટે અને હિન્દુ પ્રજા માટે છે. એ આપણા એ બાપુએ બહુ સરસ વાત કરી કે તમે નાની નાની વાતો ઉપર ધ્યાન દો. પહેલી વાત કે
આખા દિવસમાં ભાઈઓ બહેનો બધાએ, હવે તો ઘરની આજુબાજુ મંદિરો છે, દેરી છે, આખા દીમાં એક વખત મંદિરમાં કોઈ પણ દેરીમાં જવું, દિવસમાં એકવાર, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ ભગવાનની સામે આંખ મેળવીને વયો આવવાનું. એને જે કાંઈ દેવતા એને પગે લાગે, વંદન કરી એની જય બોલાવે. આ પહેલી વાત. આખા જીવનની અંદર આપણું જીવન 100 વર્ષનું છે તો 2 થી 3 વખત આખા જીવનમાં, માત્ર 2 થી 3 વખત આખું મહાભારત, આખું રામાયણ, 10 ગીતાના શ્લોક, ઉપનિષદ, સમય રહેતો સંહિતાઓ એ વાંચવી. પણ આ 2 ગ્રંથ આખા જીવનમાં 3 વખત વાંચવું. એક મોટી યાત્રા કરવાની અને 3 નાની, એમાં ખર્ચો બહુ નહીં કરવા. પક્ષી માટે, ગાય માટે દાન, પૂન, એનું કોઈ પણ ખર્ચ વગર પણ ઘણું પુણ્ય થાય. અને વડીલોને કીધું છે કે આપણે બધાએ પોતાના ખર્ચની અંદર દેશ, ધર્મ અને સંસ્કૃતિના જે રક્ષકો હોય, એ મંદિર હોય, એ ગ્રંથ હોય, એ સંત હોય, એ પાણીનો હવેડો હોય, નદી હોય, તો સંગઠન કરાવીને એની ઉપર તૂટી પડે. નદી છે એ ગટર નથી, આપણું શમશાન છે એ શંકરનું મંદિર છે, આપણું કાલાવડ તો બહુ સરસ છે, આપણી પાઠશાળા, આપણી સ્કૂલ, આપણું બાળ મંદિર, એ ગોતો આપણા બાજુ, ચારે બાજુ ભેગા થઈને એની ઉપર તૂટી પડે. એવા એને 9-10 આપ્યા કારણો, અને બધા જ કારણો હિન્દુ સમાજને હિન્દુ રાખવા માટે. આપણે અહીંયા બાપુએ કુટુંબ પ્રબોધનની વાત કરી, પણ સમરસતાની વાત. ગામની અંદર સાથે રહેવાવાળા, અત્યારે આપણે હોલમાં છીએ ને, શ્વાસ એકબીજાને લઈએ જ છીએ, એકબીજાના શ્વાસ એકબીજામાં જાય જ છે. ભગવાન સૂર્ય કોઈ ભેદ નથી રાખતો, બધાને એક સરખો સરખો. આપણે આ પહેરેલા કપડા કોને બનાવ્યા? કોને ખબર? અમારા ભાવનગર જિલ્લામાં બજરંગદાસ બાપા થઈ ગયા, ખૂબ ઊંચી કોટીના સંત. અહીંયા બડોલી જોઈ મેં. એકવારથી બગદાણાની બજારમાં હાલતા જતા હતા તો એમાં બૂટ ચપ્પલ સીવાવાળાની દુકાન આવી. બાપા છે ને એમ કહેતા, હાલતા છે ને, બાપા સીતારામ વાલા શબ્દ એનો બહુ વારાઘડીએ બોલે. કેમ છો વાલા? કેમ છો વાલા? તો સીતારામ. તો કે સીતારામ. તો કે શું કરે? તો કે કામ પૂરું કર્યું, હવે ખાવા બેવું છે. તો હાલ વાલા, તારી યારે ખાઈ લે. એ તો ઓલા પથ્થરના પગથિયા હતા, ચડીને અંદર બેસી ગયા. હવે ઓલાને તો શું ટેવ કે ઘરેથી કપડામાં આવે, રોટલો ડુંગળી જે કાંઈ હશે, અને એની પાસે ચામડું હોય, ત્યાં વાટકો કરીને ખાઈ લેતા હોય. એ મૂંઝાડો, બાપુ તો કે હું? તો કે મારી ભેગું ખાશો? તો કે હા. પણ બાપુ એ કે વાટકાય નથી, થાળીઓ નથી. તો કે તું હેમાં ખાય? તો કે ચામડામાં. લાય વાલા. ચામડું લીધું હાથમાં. ત્યાં તો શેરીમાં બધા નીકળ્યા હોય, બધા જોવા મળ્યા ભાઈ. પેલા તો બાપુ કહેતા, પણ આ બાપુનું સટકી ગયું, જો આની ભેગા ખાય છે, ધર્મની વાતો કરે. બાપુ પાસે શું છે કે બહાર થોડીક વાતો જાય છે, તમે મારી ભેગા ખાવ ને. એને તો ચામડું હાથમાં લઈને વાટકા જેવું આમ કરીને મળ્યા તો ખાવા. બહાર આવીને બધાને કીધું, વાલા અહીંયા આવો, કે તમને શું વાંધો? ચામડાના વાસણમાં ખાધું? એ કે હા. બધા હાથ ઊંચો કરો. આ શું છે? આ ચામડું જ છે ને. તને ચામડાના વાંધો હોય કાંઈ નહીં ચામડું. કો હિન્દુ ના પતિતો ભવે, હિન્દુવા સહોદરા સર્વા. જેને વિજ્ઞાનમાં રસ હોય, જેને વંશમાં રસ હોય, જેને વારસામાં રસ હોય ને, તો જોજો આગળની પેઢી જોતા જજો. બધા આપણે એક થતા થતા જે પુરાણ વાંચો ને, તો સપ્ત ઋષિ 4, એમાંથી એક ને બ્રહ્મા 1. બ્રહ્માથી લઈને અહીં સુધી આપણે એકલા થયા છીએ, પણ મૂળ આપણા બધા પરિવાર છે. જેમ આંગળીઓ આપણી અલગ અલગ હોય છે, પણ હૃદય બધાનું એક જગ્યાએ પહોંચી જાય. રઘુ બધા અનેક હોય. એમ ભારતને આપણે ભારત રહેવા દેવું છે કે વીરવું છે? તો આપણું આચરણ, આપણો વિચાર, આપણી પદ્ધતિ, હા, આપણો વાપર, આપણો વ્યવહાર, આપણો ધંધો એ બરોબર, પણ મનથી ભેદ કાઢવો પડશે. 4-5 વસ્તુને ઘા કરી દો.
નકર વિદેશીઓ ફાવશે. તો આ એક સમરસતાનો મોટો સંદેશ. એટલે મેં કીધું ને કે આપણે ભેગા થયા, પણ રેલવે તમારી જય માટે નહીં, પરંતુ હવેથી આપણે એક સંકલ્પ કરશું, વૃક્ષ વાવશું. કોઈ તરસો શેરી ગામમાં આવે તો પાણી પાછું ભાગ છે એમ કરીને ઉપકાર માનીને નહીં, કોઈને કહેશું નહીં આવો રે મંદિરમાં આવવા દઈશું, તો ભારત આપણું દિવ્ય અને ઉન્નત બનશે. છેલ્લે એક વાત કરું કે આપણી કુટુંબ 2 મિનિટ કહું છે. આપણું કુટુંબ, આપણા વડીલો, આપણા સંસ્કારો, એને આપણું કેટલું બધું સરસ કર્યું. હમણાં એક ગામમાં જવાનું છું ને, એટલે એમના ઘરેથી બસ સ્ટેન્ડ સુધી ગયા, નાનું ગામડું. અને એ ભાઈ જેટલા બેનો હામા મળ્યા ને બાપુ, એ બધાને ઓળખાણ આપી. એ કે જો આ બેન છે ને એ મારા માસી છે. પછી આગળ ગયા તો કે આ અમારા ફઈ થાય. તો કે આગળ ગયા તો કે આને મેં બેન કરેલી છે. બસ સ્ટેન્ડ સુધી ગયા ને તો એને બધાને ફઈ માસી ને એવું કીધું. એટલે એને કીધું ભાઈ એક ગામમાં કઈ ફઈ માસી ને બેન ને બધું ન હોય, પરણી ને બીજા વયા છે. એક ગામમાં કઈ બધું ન હોય, એક શેરીમાં આગળ. તો કે ના ના એવું નથી, ઓલા માસી છે ને એ મારા બાના ગામના જ છે, ઈ પણ આયા પરણીને આવ્યા. બીજા મેં માસી કીધા ને એ મારા માસી ઈ એક ગામમાં પહેલા રહેતા, પછી બીજા ગામમાં ગયા. તે 2 ગામના 2 માસી થયા, એમ મારા ગામમાં 3 માસી થયા. મેં જવતો રમ્યા એટલે બેન થઈ, આ ભાઈ થઈ, ભાભી થઈ. આપણા વડીલો જેવો આખા ગામમાં આટો મારીને આવીએ ને તો બહુ બધા આપણા સંબંધો હતા. બહેનો સામે જોવાની આપણી દ્રષ્ટિ કેવી હતી. નાની બાળકી હોય તો આપણે બાળા છે ભગવતીનું રૂપ લાગે, પરણીને આવે તો રામ સીતા લાગે. મોટી જોડી હોય તો કે શિવ પાર્વતીની જોડી છે. અત્યારે આખું રીતિન જોવો ભાઈઓને ખાસ કે અત્યારે કોઈ દીકરી કે મોટા બહેનો આવે તો આપણા મનની અંદર કેવા ભાવ ઉત્પન્ન. આ પશ્ચિમી સંસ્કૃતિ ઘણી. તો બહેનો તરફ જોવાની, કુટુંબ તરફ જોવાની દ્રષ્ટિ બદલાય. અને બધા ગામના બધા મારા છે એ ભાવ આવે, દેશના બધા મારા છે એ ભાવ આવે. એનું છેલ્લું ઉદાહરણ એટલે આ